अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આખી લાઈફસ્ટાઈલ આખી આપણી એવી છે કે જેમાં માણસ પોતે ધીમે ધીમે પોતાના અજ્ઞાનતાના મોહને કારણે ફસાઈ ગયો છે। જીવન ખરાબ નથી, શું કીધું? જીવન ખરાબ નથી, પણ અત્યારે જીવન જીવવાની પદ્ધતિમાં એકબીજા ઉપર જે અપેક્ષા છે એ ખરાબ છે। પહેલા એડજસ્ટ થવાનું હતું, અત્યારે અપેક્ષા વાળું સમજાય છે? પહેલા એડજસ્ટ થતા હતા, એક જમાનો એવા હતા ઘરની અંદર ખાવાનું ના હોય તોય ભાઈ ભાગી ના જાય પૂરતા ના। અત્યારે તો કઈ દાગીનો નહીં આપો, ખાવા પીવા નહીં, તમે છૂટા ફ્લેટ અલગ નહીં લો તો જતી રહી, ખાવા પીવા કપડા ની તો વાત જ નહીં, એ તો આપવાના જ છો, બોલતા નથી। એટલે આખી સ્ટાઇલ બદલાઈ ગઈ। શું બદલાઈ ગયું? પહેલા એડજસ્ટ થવાનું હતું, લગ્ન કર્યા એટલે સુખ દુઃખ એ એના કે મારા નથી, આપણા છે। કેવા છે? આ તો હસબન્ડ હોય જોબ જતી રહે 6 મહિના સુધી ના મળે તો કે આ તો શું કમાતો નથી, હું શું કરું, છૂટા ત્યાં લઈ લો કે છે તરત જ એમ। એટલે જે અપેક્ષા વાળું જે જીવન છે એનાથી માણસ ઓર તણાવમાં આવે છે। અને પેલા કેવું હતું, હું તારી સાથે જ છું કે છે, ગભરાઈશ ને કે કઈક રસો નહીં કરશે, તો એ જે કોન્ફિડન્સ જીવન હતું એવું અત્યારે કોન્ફિડન્સ વાળું જીવન નથી। એકબીજા સુખમાં સાથી, દુઃખમાં, પહેલા જમાનામાં સુખ દુઃખમાં એક હતા, એને ખરેખર સાથી કહેવાય। અત્યારે સુખમાં સાથી, દુઃખમાં પહેલા જમાનામાં વેપારીઓ પણ એવા હતા, મોટા મોટા વેપારીઓ ધંધો કરતા હોય ને ક્યારેક મોટી ખોટ આવી જાય અને ધંધો બેસી પડે તો એ નાના વેપારીઓ ફ્રેન્ડશીપ રાખે ને કેવું થોડું કામ ઓછું કરજે પણ ગાડું ચલાવજે, આપણે બધા મિત્રો છે, એવું તેજી મંદી તો આયા કરે, ખોટ તો આયા કરે, ગાડું ચલાવજે। એટલે પેલા લાખ નો માલ આપતા હોય તો 10,000 નો માલ આપે, પણ ગાડું ચલાવવા દે, પાટિયા બંધ ના થવા દે। અને એને શાક કહેવાતી હતી। જે બજારમાં એક વેપારી ઉઠી જાય એ બજાર નબળું કહેવાય। એટલે એવું ના થયું કે આ બજારમાં વેપારીઓ ઉઠી ગયા તો એ લોકો બજારની કિંમતે ઘટે, પછી માર્કેટની કિંમતે ઘટે, આવું બધું એ વખત ના પહેલા જમાનામાં। અત્યારે તો એવું નથી રહ્યું, એટલે આવું હતું। એટલે સ્વભાવ માણસનો કેવો તો એડજસ્ટ થવાનો, આજે એડજસ્ટ થવાનો સ્વભાવ નથી, અત્યારે એકબીજાની ડિમાન્ડથી જીવવાનું કેવું થઈ ગયું। એટલે જે ફેમિલીમાં જે મોરલ સપોર્ટ જોઈતો હોય એ ન મળે, પ્રતિકૂળ સંજોગોમાં ખાસ કરીને, અનુકૂળમાં તો મળી જાય, પ્રતિકૂળતામાં ના મળે। અને એને કારણે અત્યારે જે જીવન જીવવાની આપણી પદ્ધતિ છે એની અંદર વેસ્ટર્ન કન્ટ્રીની અસર આવી ગઈ છે। ખ્યાલ આવે? હિન્દુસ્તાનમાં છૂટાછેડા શબ્દ બોલાય જ નહીં, એક જમાનાની વાત છે। અત્યારે ઈઝી થઈ ગયું। શું થઈ ગયું? ના ગમતો છૂટાછેડા લઈ લો, એ એટલું ઈઝી કરી નાખે ને જાણે કશું છે જ નહીં। પહેલા તો એવું કહે કે ના ભાઈ સુખ તો થાય, ભાઈ નભા પણ હોય, એમ થોડું છૂટ લેવાય છે। 7 ફેરા ફર્યા છે, અગ્નિની સાક્ષી, પરિવારની સાક્ષી, ખ્યાલ આવે? એટલે એને ગમે તેમ કહીને એડજસ્ટ થવાનું શીખવાડતા હતા। આ આખી આપણી સંસ્કૃતિ કો, પદ્ધતિ કો, વિચારધારા કો બધું બદલાઈ ગયું। બંને પક્ષે સહન કરવાનું તો આવે નહીં। આવી આખી લાઈફ જે છે મોહ વાળી લાઈફ, કેવી? એ મોહ વાળી લાઈફ ની અંદર માણસ માર ખાતો ખાતો, ગળાતો કેટલા અવતારો પછી કોઈ જ્ઞાનીનો પરિચય મળે,
કોઈ સાચી સમજણ આપનારો મળે, એમાંથી સાર કાઢતા કાઢતા નક્કી કરે કે હવે આ સંસારમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ખ્યાલ આવે? સંસારમાં વ્યક્તિ ખરાબ નથી, ખ્યાલ આવે? પણ વ્યક્તિમાં રહેલી જે વિચારધારા છે, સેલ્ફિશનેસ, એ માણસને બરબાદ કરે છે, એની સ્વાર્થ વૃત્તિ બરબાદ કરે છે. એવી રીતે માણસને આ મોહ વૃત્તિ બરબાદ કરે છે. મોહ અને વાસ્તવિકતામાં ફેર શું છે? મોહ અને વાસ્તવિકતામાં ફેર શું છે? તો કે મોહ એટલે શું? જે નથી તેને છે માનવું. શું કીધું? જે નથી તેને છે માનવું. જે અજ્ઞાન શબ્દ વપરાય છે એમાં છે અને નથી માનવું, બંને કોન્ટ્રાડિક્ટ છે. મોહમાં નથી અને છે માનવું. આ દુનિયામાં શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો કશું નથી આપણું, તો આપણું માનવાનું. નથી તો છે માનવાનું. એનું નામ મોહ. અને અજ્ઞાન એટલે હું આત્મા છું તો શરીર માનવાનું, છે તો એ નહીં માનવાનું. બોલતા નથી. આત્મા છે તો નહીં માનવાનું ને, આ છે તો એ નહીં માનવાનું, અને પેલું નથી તો મારી વાત સમજાય છે? જ્ઞાન બેસે છે? આવી રીતે જીવો બચારા ફસાયા છે. શું કરે, ક્યાં જાય? કારણ કે સાચી સમજણ, સાચી દ્રષ્ટિ આપનારું કોઈ. કળિયુગમાં બધા સ્વાર્થના ગુરુ છે સાહેબ. કેવા ગુરુ છે? અને સ્વાર્થના ગુરુ હોવાથી એના કામ માટે તમારો પરિચય રાખે, તમારા કામ માટે નહીં, પોતાના સ્વાર્થ માટે. એટલે અનાદિકાળથી આવું થતું આવે છે. અનાદિકાળથી જ્યાં સુધી અનુભવી જ્ઞાની પુરુષ ના મળે ત્યાં સુધી આવું. ક્યાં જાય? જાય ક્યાં? વ્યવહાર જગતમાં તો આ જ જ્ઞાન હોય, બીજું કયું જ્ઞાન હોય? એટલે જીવને છૂટવાનો રસ્તો મળતો, થોડું ઘણું સમજાય તો પણ માર્ગ મળે. આવું અનાદિકાળથી છે પ્રભુ. આપ શ્રી કહો છો કે મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે અને હું શુદ્ધાત્મા છું. આ ઉપયોગ દ્રષ્ટિમાં બેસીને કરવાનું છે. સેન્ટરમાં દ્રષ્ટિ છે. જ્યારે દાદા ભગવાન હું શુદ્ધાત્મા છું, ધ્રુવ એટલે મૂળ આત્માનું જ્ઞાન. ધ્રુવનું જ્ઞાન આપ્યું છે, મૂળ આત્માનું આપ્યું છે. મારો પ્રશ્ન એ છે કે આત્માને લક્ષમાં રાખવાનું છે કે ધ્રુવ આત્મા તરીકે રહીને હું શુદ્ધાત્મા છું અને મારા શબ્દ કુદરતના છે એ જોવાનું છે? તો આત્મા તો ધ્રુવ જ છે ને. એટલે મારો પ્રશ્ન એવો હતો કે જ્યારે જ્ઞાન વિધિમાં હું શુદ્ધાત્મા છું એમ કરીને જ્યારે દાદાએ જ્ઞાન આપ્યું છે, સમજી એ ગયો. મૂળ આત્માનું જ જ્ઞાન આપ્યું છે. એટલે આપણે લક્ષમાં રાખવાની જરૂર નથી. મૂળ આત્મા તરીકે હું શુદ્ધાત્મા છું એમ મારું એમ. ના ના, મૂળ આત્મા તરીકે હું શુદ્ધાત્મા છું એ તમે બોલ્યા, પણ એ એમને દ્રષ્ટિ આપી છે ને, અનુભૂતિ ક્યાં આપી છે? અનુભૂતિ આપી હોય તો જરૂર નથી. હું ચંદુલાલ છું એ દ્રષ્ટિ હતી, એમાંથી હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ આપી. દ્રષ્ટિ આપી આપણને. યસ. પણ થઈ ગયા નથી. તો પછી થઈ ગયા હોય તો પછી બરાબર છે, દ્રષ્ટિ આપી છે. બરાબર. હવે એ દ્રષ્ટિથી જીવવાનું. બરાબર. એટલે સેન્ટરમાં દ્રષ્ટિ જ રહેશે એમ. એ જ રહે ને. હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ રાખી બરાબર. અને જીવવાનું. અને જે જીવી રહ્યો છે એ ભાગ મન વચન કાયા વાળો, અવસ્થા વાળો, ના ઇન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ વાળી 5 ઇન્દ્રિયોનો ભાગ, એ બધું કુદરતી રચના છે એમ જો. બરાબર. એના ડિટેલિંગમાં પડવાનું નહીં, તો જ તને તારી દ્રષ્ટિ હું શુદ્ધાત્મા છું એનું મહત્વ સમજાશે. બરાબર. તું આમાં ડિટેલિંગમાં જઈશ તો આનું મહત્વ નહીં. તું પ્રકૃતિના પાપ પુણ્યમાં પડીશ, પ્રકૃતિની ભૂલો જોવામાં પડીશ, પ્રકૃતિને સુધારવામાં પડીશ, બીજાની પ્રકૃતિને સુધારવામાં પડીશ, તો તારો તું આત્મા ભૂલી જવાનો. બુદ્ધિશાળી પ્રશ્ન પૂછે છે તો શું પ્રશ્ન પ્રકૃતિનું જે જીવન છે, લાઈફ, એમાં આપણે કશું કરવાનું નહીં? તારે મેં કીધું પ્રકૃતિનું જે જીવન છે એમાં પ્રકૃતિ બધું જ કરે જે એને કરવું છે, જે એની કેપેસિટી છે, જે એની ક્ષમતા છે,
જે એના સંજોગો છે બધું જ કરે. સંજોગ પૂરા પાડે એ પ્રમાણે બધું જ કરે. પણ પ્રકૃતિ કરે છે ને હું કરું છું કેમ માનવાનું? Yes. તમને જ્ઞાન મળ્યું શુદ્ધાત્માનું, હમ. એ પેલા જ્ઞાન હતું ચંદુલાલનું. તો ચંદુલાલનું તું ત્યારે એકાકાર, શુદ્ધાત્મા થાય તો એકાકાર. સમજાય છે? સમજાય ને? હવે તમને છૂટા રહેવાનું. એટલે છૂટા રહેવા માટે જેનાથી છૂટું રહેવાનું છે તે આત્મા સિવાયની બધી જ વસ્તુઓ કુદરતની છે. માટે કુદરતી રચના. તો તમને કહું છું, આ બધી રચના મને કુદરતની દેખાય છે તો હું કોણ છું? તો જોનારો એવો શુદ્ધાત્મા. હવે સમજી ગયા? પણ જેટલો ભાગ કુદરતી રચના નથી દેખાતો હમ. ત્યાં તમારું કર્તા ભોગતા અને માલિકીપણું છે એ તમારું અજ્ઞાન છે. અને ત્યાં કર્મચાર છે. થાય જ ને. દાદા ભગવાને શુદ્ધાત્માનું જ્ઞાન વિધિમાં આપ્યું આપણે અને સત્સંગમાં મહત્વ આપ્યું વ્યવસ્થિત શક્તિ. દર્શનનો મહત્વ વ્યવસ્થિત. એ વ્યવસ્થિત શક્તિનું મહત્વ એમને આપ્યું એટલે જ્ઞાન અને દર્શન બે કમ્પ્લીટ થઈ ગયું. Complete. પણ એ વ્યવસ્થિત શક્તિને એક્સપ્લેન કરવામાં જે પ્રોસેસ બતાવી, શું બતાવી? Process. એ પ્રોસેસની અંદર વળી પાછું તમારે પ્રકૃતિમાં એન્ટર થઈ જવું હોય. સમજાયું? પ્રોસેસ શું હતી કે આ બધું વ્યવસ્થિત જન્મથી મોત સુધી મન વચન કાયની બધી અવસ્થા કુદરતી રચના એટલે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત. આટલું જોવાનું હતું બધું. અને શુદ્ધાત્મામાં રહેવાનું. રહેવાનું હતું. એની જગ્યાએ પ્રકૃતિની અંદર પુરુષાર્થ રૂપે સત સાધનો આપે. પુરુષાર્થ રૂપે સાંભળો. Yes. હવે પુરુષાર્થ કોને કહેવાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પુરુષાર્થ? પુરુષાર્થ મીન્સ ફ્રીડમ. પરિણામ મીન્સ બંધન. નો ફ્રીડમ. બરાબર. Life is a result. There is no freedom. પુરુષાર્થ is a freedom. Freedom ના હોય તો પુરુષાર્થ વપરાય? નહીં વપરાય? વપરાય. હવે તમને પુરુષાર્થ રૂપે સાત સાધન આપ્યા અને કરવાના કોને? પ્રકૃતિ પ્રકૃતિમાં ફ્રીડમ છે નથી. પણ તમને પુરુષાર્થ આપ્યો ને, સરકાર. એ તમારે કરવાનું ને. ના સમજાય મારી વાત. જે- જે પ્રકૃતિ એટલે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એમાં આપણને શું કીધું? તમારે પુરુષાર્થ કરવાનો. તો કુદરતી રચના પુરુષાર્થ હોય? ના હોય. પરિણામ. પણ તમને કીધું ને તમારે આ કરવાનું. Yes. પરિણામમાં પુરુષાર્થ. પ્રશ્ન ક્રિયાનો નથી. પ્રશ્ન તમને ક્રિયા પુરુષાર્થ રૂપે આપી એનો છે. રોજ તમે ક્રિયા કરો બધી, કોઈ પ્રશ્ન નથી. પણ કુદરતી રચના જુઓ. પણ ટાઇટલ શું લગાવ્યું? આટલો તમારે પુરુષાર્થ કરવાનો. આ સત્સાધન પુરુષાર્થ રૂપે કરવાના. પ્રશ્ન ટાઇટલ નો છે, પ્રશ્ન ક્રિયાનો. નથી. એ પુરુષાર્થનું ટાઇટલ આપ્યું ક્રિયા રૂપે. પછી પુરુષાર્થમાં પ્રકૃતિને પરમાત્માને છૂટા પાડવાનો પુરુષાર્થ કેવી રીતે થાય તમે મને સમજાવો. મૂળ પુરુષાર્થ શું હતું? દેહ અને આત્માને છૂટા પણ હવે તો દેહમાં પુરુષાર્થ બતાવે, છૂટા કેમ ના પાડશો? બોલતા નથી. ના સમજાયું? પાડવાના. જે દેહથી છૂટા પડવાનું તો એમાં તમને પુરુષાર્થ આપ્યો. હવે છૂટી કેવી રીતે પાડશો? એનાથી તમારે કામ લેવાનું. મને સમજાય? Yes. એટલે તમને પછી આ વિજ્ઞાન ખુલ્લું. ઉપયોગ ઉપર ઉપયોગ. ઉપયોગ ઉપર ઉપયોગ એટલે આ ઉપયોગ કેટલો રહે છે અને કેટલો નથી રહેતો એ ઉપયોગ ઉપર ઉપયોગ. ભાઈ આપણે બિઝનેસ કરીએ છીએ, 1000 વસ્તુ લઈએ છીએ ને વેચીએ છીએ, ટ્રાન્ઝેક્શન, એને બિઝનેસ કહેવાય. શું કહેવાય? Business. એટલે બિઝનેસ કરવાનો ઉપયોગ પહેલો છે કે ભાઈ આપણે વસ્તુ સસ્તી લેવી અને મોંઘી વેચવી તો પ્રોફિટ મળે. બરાબર. આ એક લેવલ થયું, એક સ્ટેપ એક step. બિઝનેસ ના પ્રોસેસ નો. બીજું સ્ટેપ શું આવ્યું કે બેંકમાં બેલેન્સ કેટલું આવ્યું? તમે ગમે તે કરો, બેલેન્સ વધ્યું કે નહીં એ જ મારે જોવાનું. એ ઉપયોગ ઉપર. ઉપયોગ. એમાં તમે શું કરો તમારે લેવા દેવા નહીં. 5 ના 8 લાખ થયા, 8 ના 10 થયા એટલું મારે જોવાનું. તમે શું કરો તમારે નહીં જોવાનું. ના સમજાય? એટલે પહેલું ઉપયોગ એટલે એપ્લિકેશન અને બીજો ઉપયોગ ઉપર ઉપયોગ એટલે ડેવલપમેન્ટ. કે તમે કેટલું અજ્ઞાનને નાશ કર્યો. એ તમારી કેપિટલ છે, એ આવતા અવતારમાં આવશે. એટલે ઉપયોગ ઉપર ઉપયોગ. સમજાય? એટલે અનાદિકાળથી
આવી રીતે જ્ઞાની પુરુષો સમર્થ હોય, વિચક્ષણ હોય, પણ એમના ઉદય કર્મના નિમિત્તે જે પ્રેઝન્ટ થઈ જાય છે, શું થઈ જાય છે? ઉદય કર્મના નિમિત્તે. એવું નથી કે જાણી જોઈને બોલે છો. ઉદય કર્મના નિમિત્તે જે પ્રેઝન્ટ થઈ જાય છે, એમના ભક્તો પછી એને બ્રહ્મ વાક્ય સમજીને ફોલો કરે છે, બોલતા નથી. હવે એનું કરેક્શન કોણ કરે? બોલતા નથી. કોણ કરે? એમનું કોઈ કરેક્શન કરે? કરે જ નહીં ને. કરે કોઈ? એ વાક્ય બોલ્યા એ બ્રહ્મ વાક્ય, હવે એમાં ફેરફાર. આ તો અનુભવી આયા તે એમને કીધું, નહીં તો કોણ કે? એમની કોણ કે? એમ કો મને. જે જ્ઞાની પુરુષ માટે એવું કહેવાતું હોય કે જેના વાક્યોમાં કાનો માત્ર ફેરફાર કરાય નહીં, તો આખું સેન્ટેન્સ તો કેમનું બદલાય? બોલતા નથી. કોણ કરે? પછી ચાલ્યા જ કરે ને. બધાની વાણી સંજોગાતી નથી. એમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી. જે અમારી પણ વાણી સંજોગાતી છે. પ્રશ્ન સંજોગાધીન વાણીનો નથી. પ્રશ્ન એ છે કે સંજોગાધીન જે વાણી નીકળે એ તો કુદરતી રચના છે. પણ જાગ્રત પુરુષો પછી જયારે એને વાળી લે ને, ત્યારે પછી એ બધું ભૂસાઈ જાય. દાદા ભગવાને પોતે કહેલું કે અમે કોઈને કાગળ લખી, કોઈ માણસ એવું હોય કે જેને અમને હેરાન કર્યા હોય, મુશ્કેલીમાં મૂક્યા હોય, તો અમે કાગળ લખીએ ત્યારે બધા કડક શબ્દો લખી નાખીએ. શું લખી નાખીએ? કડક શબ્દો બધા લખી નાખીએ. એ પેલો વાંચે ખરો કે નહીં? છેલ્લે નીચે લખીએ કે આ કાગળ લખ્યો છે અમે સભાનતામાં લખ્યો નથી, માટે એને માન્ય કરવો નહીં. પણ પેલા ગાળો સાંભળ્યા પછી બોલતા નથી. નામ જાયું ને. પહેલા તો પેલા વાંચતા લોહી પડી ગયું, છેલ્લે પછી પાણી ફેરવી જાય. આ જ્ઞાનીઓની કળા કહેવાય. શું કહેવાય? બોધ કળા. અને જ્ઞાન દરેક જ્ઞાનીઓ પાસે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે હતી કળા હતી, એનો પ્રશ્ન છે જ નહીં, હતી જ. અનુભવી જ્ઞાની પુરુષ પાસે નિયમથી કોઈ પણ અનુભવી દુનિયામાં ભૂત ભવિષ્ય વર્તમાન ગમે ત્યાં અનુભવી પુરુષ પાસે કળા ના હોય તો અનુભવી નાખે. કળા હોય જ એમને, બધી જ કળા હોય, વ્યવહારની પણ હોય અને આધ્યાત્મની પણ હોય. તે દાદા ભગવાનને આ માર્ગ વિજ્ઞાનનો આપો તો પણ ન આપી શક્યા, અને પછી આખું ફોર્મેટ આપવું પડ્યું. એ ફોર્મેટ આપ્યું એ એમને ખબર તો હતી જ કે આ ફોર્મેટ આપું છું ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, પણ રિયલી ધીસ ઇઝ નોટ સાયન્સ. એ એમને ખબર જ હતી. એવું નથી કે ખબર નથી. આઉટ ઓફ સાઇટ એવું નતું, સંજોગાદી નતું, પણ આઉટ ઓફ સાઇટ એમની જાણ બહાર નતું. હવે જાણ બહાર નતું છતાંય પણ હવે એમને ખબર પડી કે હવે આપણી એજ વધે છે ને આપણે હવે એને રિવર્સ ટર્ન કરી દઈએ, પાછા વિજ્ઞાન છેલ્લે આપી દઈએ. પણ એ વિજ્ઞાન આપવા માટેના જે સંજોગો જોઈએ એ કુદરતે એમના માટે ફેવરેબલ ન કર્યા. ફેવરેબલ નહીં કર્યા. બેક જવા માટે એમને હિન્ટ્સ આપી દીધી. શું આપી દીધી? પણ જે એક્સપ્લેનેશન જે પ્રોપરલી જોઈએ આખું ટર્ન આપવા માટે, મોડ આપવા માટે, પાછું ફોર્મેટ માંથી સાયન્સ ના માટે આખું મોડ આપવું પડે ને, એ નહીં આપી શક્યા ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ એન્ડ ડ્યુ ટુ ધ લિમિટ ઓફ લાઈફ. એટલે પછી એમને રેન્ડમ સ્ટેટમેન્ટ આપી દીધા. કેવા આપી દીધા? પણ રેન્ડમ સ્ટેટમેન્ટ તો સમજાય નહીં ને. પછી એ બોલ્યા ખરા કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું, પણ એ રેન્ડમ બોલ્યા. એટલે કોઈને ટેલી કરવું તો ના ખબર પડે. પછી પાછું સામાયિક પ્રતિક્રમણ તો ઢગલે બંધ આપ્યું જે ક્રમિક માર્ગમાં હોય. છેલ્લે બોલી ગયા કે સાયન્ટિસ્ટો આમાં હાથ જ ના કાઢે. એ બોલી ગયા પણ ટેલી કેમનું કરવું? હવે જે લોકો આને પુરુષાર્થ માનતા હતા એને આ કાઢવું કઈ રીતે કે ઇટ્સ રિક્વાયર્ડ ધ મેથડ, ઇટ્સ નોટ રિક્વાયર્ડ ધ ઓનલી સિમ્પલ સ્ટેટમેન્ટ. આટલું ગાઢ થઈ ગયું હોય
પુરુષાર્થ રૂપે એને એકદમ માનવું કે આ પુરુષાર્થ નથી, એ કેવી રીતે સમજાય? એક સ્ટેટમેન્ટ થી સમજાય? નહીં સમજાય. નહીં સમજાય. છેલ્લે એવું પણ બોલી ગયા કે આ અમારી આપતા વાણી અમારા ગયા પછી બે આની ફળ નહીં આપે. એ પોતે જ બોલી ગયા, આ બધું જ પોતે બોલી ગયા છે. પણ એ બેક જવા માટેનો પ્રયાસ હતો, પણ ઇટ ઇઝ ટુ લેટ બીકોઝ ઓફ ધ લાઈફ ટાઈમની લિમિટ હતી. અને છેલ્લે 86 માં એક્સિડન્ટ થઈ ગયો. એ વખતે બહુ જ અશક્ત હતા. 86 થી 87 ને 88 સેકન્ડ જાન્યુઆરીમાં હૃદયવિને. એટલે અશક્ત હોવાને કારણે જે એક્સપ્લેન કરવું જોઈતું હતું એ થઈ શક્યું નહીં. તે હેવ ઇટ, એમની પાસે તો હતું જ, એક્સપ્લેન ના થઈ શક્યું. ને આ લોકોએ જે આટલા વર્ષોથી કીધું એ પરંપરાને શું રાખી? જે સમજાઈ હતી એ જ શું રાખી? એટલે આખું આ વિજ્ઞાન ખોલું. એ તો સાયન્ટિસ્ટ હતા જ.